ઉત્તર પ્રદેશના એક રેલવે ટ્રેક ઉપર કોઈ એક નાનો સિલિન્ડર મૂકી ગયો હતો, પરંતુ આ બધી ઘટનાઓમાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને સમયસર ટ્રેનને અટકાવી દેવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા 2-3 દિવસથી ભારે ચિંતા ઉપજાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. હમણાં 2 દિવસ પહેલાં સુરતના એક રેલવે ટ્રેક ઉપરથી ટ્રેનને ઉથલાવવાનું એક કાવતરું ઝડપાયું. એ પછી એના પહેલાં બિહારમાં ઉત્તર પ્રદેશના એક રેલવે ટ્રેક ઉપર કોઈ એક નાનો સિલિન્ડર મૂકી ગયો હતો, પરંતુ આ બધી ઘટનાઓમાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને સમયસર ટ્રેનને અટકાવી દેવામાં આવી છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે આવું ક્યાં સુધી ચાલશે. કોઈક દિવસ તો દુર્ઘટના બની જશે, કારણ કે દર વખતે લોકો પાયલટ એલર્ટ નહીં હોય. કોઈક વાર એવી ઘટના બની જાય તો આવી ઘટનાઓ રોકવા માટે શું થાય? તો હવે ભારતીય રેલવે પણ આવી ઘટનાઓને રોકવા માટે પગલાં લઈ રહી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, 20મી સપ્ટેમ્બરે સુરતમાં કીમ નજીક એક ટ્રેક ઉપર જે ફિશ પ્લેટ હતી એ ખોલી નાખવામાં આવી હતી અને એ અપ ટ્રેક ઉપર પ્લેટને મૂકી દેવામાં આવેલી અને રેલવે ટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખવામાં આવ્યા હતા. આ તો સમયસર માહિતી મળી ગઈ અને ટ્રેન અટકાવી દેવામાં આવી. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર પાસે પ્રેમપુર સ્ટેશન પાસે બની, જ્યાં JTTN ગુડ્સ ટ્રેન પસાર થવાની હતી અને થોડા ટ્રેક ઉપર એક ગેસનો બાટલો મૂકેલો હતો, પરંતુ લોકો પાયલટની સમય સૂચકતાથી એણે આ બાટલો ટ્રેક પર જોયો અને 10 ફૂટ પહેલાં જ ટ્રેનને અટકાવી દીધી. આ ઘટના આજે રવિવારે સવારે 6 વાગે બનતા અટકી ગઈ અને એ પછી તંત્ર દોડતું થઈ ગયું અને સિલિન્ડર હટાવી અને પછી ટ્રેનને રવાના કરવામાં આવી. અત્યાર સુધીમાં એટલે 57 દિવસની અંદર 22 ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાની આવી ઘટના બની છે. હજુ થોડાક દિવસો પહેલાં બિહારમાં પણ એક આવી ઘટના બનેલી. મુઝફ્ફર જંકશન પર પુણેની ટ્રેનનું એન્જિન હતું એ પાટા પરથી ઉતરી ગયું હતું. સવાલ એ છે કે આવી ઘટનાઓને રોકવા માટે શું કરી શકાય? તો હવે અત્યારે રેલવે એકદમ એલર્ટ થઈ ગયું છે અને રેલવે હવે એવું વિચારી રહ્યું છે કે અત્યારે રેલવે અધિનિયમન 1989ની કલમ 151 હેઠળ 10 વર્ષની કેદની સજા છે. તો આમાં હવે ફેરફાર કરીને એક પેટા કલમ ઉમેરવામાં આવશે, જેમાં દેશદ્રોહની જે શ્રેણી છે એ કલમ આની અંદર ઉમેરવામાં આવશે. એટલે હવે આવું કોઈ ષડયંત્ર પકડાશે કે રેલવે ટ્રેક ઉપર ટ્રેનને ઉથલાવવાનું કંઈ પણ કાવતરું પકડાશે તો એ દેશદ્રોહની અંદર સામેલ કરી દેવામાં આવશે. બીજું, અત્યારે એક રેલવે એ પણ યોજના બનાવી રહ્યું છે કે જે સંવેદનશીલ વિસ્તારો છે એ વિસ્તારોના રેલવે ટ્રેક ઉપર CCTV મૂકવામાં આવે. અને બીજી એક યોજના એ પણ છે કે રેલવેનું જે એન્જિન હોય એની ઉપર જ કેમેરા લગાવી દેવામાં આવે, જેનાથી આખી જે ઘટનાની ખબર પડે લાઈવમાં અને જે લોકો ડ્રાઈવર હોય એ તરત જ આ ઘટનાને ઓળખીને ટ્રેનને અટકાવી શકે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.